સોનાના ભાવની વાત કરીએ તો સતત વધારા બાદ સોનાના ભાવ ઘટી ગયા છે અને હવે વાત કરીએ તો મિત્રો સોના ચાંદીની કિંમતોમાં એક દિવસે ફેરફાર જોવા મળી રહ્યા છે અને આ વર્ષે એટલે કે 2026માં હવે સોના ચાંદીને લઈને સૌથી અગત્યના ટાર્ગેટ પણ સામે આવી રહ્યા છે, જેની માહિતી મેળવીએ તેની પહેલા મિત્રો સતત તેજી બાદ સોનાની કિંમતોમાં ઘટાડો થતા લોકો ખૂબ જ આનંદમાં આવી ગયા છે અને દિવસે ને દિવસે સોના અને ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। પરંતુ આપ બધાને જણાવી દઈએ કે ઘટાડા બાદ સોનાની કિંમતોમાં ફરીથી તેજીનો ટ્રેન્ડ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો આગામી સમયમાં સોના અને ચાંદીના ભાવમાં કયા એવા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો થઈ શકે, જેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। સૌપ્રથમ તો આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવી દેજો અને તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો તમારા શહેરના ભાવ જાણવા માટે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ રોકાણકારોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જેની સાથે અલગ અલગ પ્લેટફોર્મના રોકાણકારો જે છે એ સતત પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોનાની કિંમતો તરફ વળી રહ્યા છે। ત્યારબાદ ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ પણ બિઝનેસ લેવલે ખૂબ જ વધી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ઇલેક્ટ્રોનિક્સ બાઇક બનાવવામાં, ઈવી બાઇક બનાવવામાં જેવી રીતે અલગ અલગ પ્લેટફોર્મમાં ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે અને ચાંદીની માંગ પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે। તો આગામી સમયમાં ચાંદીની કિંમતોમાં સોના કરતા વધારે વધારો જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારાની માહિતી મેળવીએ તેની પહેલા આજના લાઈવ ભાવની પણ ચર્ચા કરી લઈએ। તો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની માહિતી આપણે સૌપ્રથમ મેળવી લઈએ। તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાની કિંમત 12,725 માં, જ્યારે 10 ગ્રામ 1,27,250 માં, જ્યારે 100 ગ્રામ 12,72,500 માં જોવા મળી રહ્યું છે। તો મિત્રો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના દાગીના બનાવતા હોઈએ છીએ, જ્યારે 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ સોનું 13,882 માં, જ્યારે 10 ગ્રામ 1,38,820 માં, જ્યારે 100 ગ્રામ 13,88,200 માં જોવા મળી રહ્યું છે। તો 24 કેરેટ સોનું જે સૌથી વધારે રોકાણકારો ખરીદતા હોય છે કારણ કે જેને શુદ્ધ માનવામાં આવે છે। જ્યારે ચાંદીની કિંમતોની વાત કરી લઈએ તો આજે 1 ગ્રામ ચાંદીની કિંમત 253 માં, જ્યારે 10 ગ્રામ 2,530 માં, જ્યારે 100 ગ્રામ 25,300 માં અને 1 કિલો 2,53,000 માં જોવા મળી રહી છે। તો મિત્રો છેલ્લા 2 દિવસથી સતત ઘટાડા બાદ ચાંદીની કિંમતોમાં સામાન્ય તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે વાત કરીએ મિત્રો પ્રોફિટની, તેની પહેલા આગામી સમયમાં કયા એવા કારણો હજુ પણ મજબૂત બની રહ્યા છે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો થઈ શકે, જેની માહિતી મેળવી લઈએ। તો મિત્રો ખાસ કરીને વૈશ્વિક લેવલે સોનાની માંગમાં વધારો, કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ભારે ખરીદી અને ડોલરનું નબળું પડવું, આવા ઘણા બધા કારણો છે કે જેના લીધે સોનાની કિંમતોમાં વધારો થઈ રહ્યો છે અને હવે 2026માં આગામી સમયગાળા દરમિયાન સોનું મોંઘું થશે કે સસ્તું? તો મિત્રો ખાસ કરીને હવે લગ્ન ગાળાની મોસમમાં આવી રહી છે અને લોકો જે છે એ સૌથી વધારે લગ્ન માટે સોના ચાંદીની ખરીદી કરતા હોય છે। પછી સોનું ભલે ને મોંઘું હોય કે સસ્તું, પરંતુ સોનાની ખરીદી કરવી જ પડતી હોય છે, જેના લીધે સોનાની માંગમાં વધારો થતો હોય છે ને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે। હવે વાત કરીએ તો મિત્રો 2024માં એટલે કે 2025માં ગયા વર્ષે રોકાણકારોને શાનદાર રિટર્ન મળી રહ્યું હતું અને રોકાણકારો ફરી એકવાર સુરક્ષિત રોકાણ તરીકે પોતાની પસંદ સોનાની કિંમતોમાં કરી રહ્યા છે। પરંતુ વાત કરીએ તો મિત્રો લોકો બીજી તરફ વ્યાજદરોમાં નરમાઈ અને મુખ્ય કરન્સી કમજોર પડવાના કારણે સોનાના ભાવ સતત વધી રહ્યા છે। તો હવે રોકાણકારોએ એ જાણવા જરૂરી છે કે શું આગામી દિવસોમાં સોનું સતત ઘટશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ખાસ કરીને સોનાની કિંમતોમાં હાલ ઘટાડો નોંધાઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ હજુ સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરી લઈએ કરન્સીની, તો મિત્રો જ્યારે કરન્સીની વેલ્યુ ઘટવાનો ડર રોકાણકારોને સોના તરફ વાળી શકે છે। આ સિવાય વાત કરીએ તો મિત્રો ટ્રેડ વોર અને ભૌગોલિક રાજકીય તણાવથી પણ સોના જેવી સેફ હેવન એસેટમાં માંગ વધતી જોવા મળતી હોય
છે। તો આવા ઘણા બધા પરિબળો છે કે જે સોનાની કિંમતોમાં નક્કી કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં છેલ્લા ઘણા સમયથી તેજી જોવા મળી રહી છે અને નિષ્ણાતોના મતે વર્ષ 2026માં હવે સોના ચાંદીની સરખામણીએ વાત કરીએ તો મિત્રો વધારે રિટર્ન શેમાં મળી શકે છે? તો સોનું મુશ્કેલ પરિસ્થિતિઓમાં અત્યારે ફિનાન્સિંગ એસેટ તરીકે કામ કરે છે। જો કે ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીએ ગયા વર્ષે રોકાણકારોને માલામાલ કરી દીધા છે, પરંતુ ચાંદીની આ તેજી પાછળ ઇન્ડિયન અત્યારે ખૂબ જ મોટો હિસ્સો ધરાવી રહ્યું છે। જે આ મિત્રો વાત કરીએ તો મંદી અથવા તો સ્લો ગ્રોથના સમયે તેમાં ઘટાડો પણ જોવા મળી શકે છે। બીજી તરફ વાત કરી લઈએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર તેજી અથવા તો મંદી જોવા મળે ત્યારે ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। પરંતુ વાત કરી લઈએ સોનાના ઘરેણાની તો મિત્રો આ 2026માં સોનાની કિંમતોમાં 2025ની જેમ કોઈ મોટો વધારો જોવા મળે તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી। સોનાની કિંમતોમાં સામાન્ય વધઘટ નોંધાઈ શકે છે। ત્યારબાદ ચાંદી જે છે એ મિત્રો જેની માંગ ઝડપથી વધી રહી છે અને ચાંદીના રોકાણકારો જે છે એ ખાસ કરીને શેર માર્કેટના રોકાણકારો અને નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું વધારી રહ્યા છે। તો હવે આગામી દિવસોમાં એટલે કે વાત કરીએ તો મિત્રો સોનું જે છે એ કયા કારણોથી તેજીમાં જઈ શકે છે? કારણ કે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે 2026માં સોનું શું કરશે? સોનાની કિંમતોમાં વધારો થશે કે પછી ઘટાડો થશે? તો ગયા વર્ષના બદલામાં વાત કરી લઈએ તો મિત્રો ગયા વર્ષની તુલનામાં આ વર્ષે એટલો બધો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી, પરંતુ ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનાની માંગ જે છે એ મિત્રો ફરીથી હવે વધતી જોવા મળી રહી છે। તો આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે। ત્યારબાદ વાત કરી લઈએ તો મિત્રો 2026માં સોનું જે છે એ સોનાની માર્કેટમાં $5000 સુધી ટ્રેડ થતું જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોએ 2.5 લાખની સપાટી વટાવી દીધી છે અને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં તેજી જોવા મળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરી લઈએ તો જે લોકો ઘર માટે અથવા તો પ્રસંગો માટે સોનું ખરીદી રહ્યા છે એ લોકોને ચોક્કસપણે સોનાની ખરીદી કરી લેવી જોઈએ, કારણ કે સોનાની માંગમાં વધારો ઘટાડો થવાથી સોનાની કિંમતોમાં આગામી સમયગાળા દરમિયાન ફેરફાર નોંધાઈ શકે છે। તો હવે પછી આપણે નેક્સ્ટ વિડિયો ન્યૂ અપડેટમાં સોના અને ચાંદી 2026માં કેટલું મોંઘું થશે અને કેટલું સસ્તું થશે જેની માહિતી વિડીયો દ્વારા મેળવતા રહેશું।